ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે રેતી સિમેન્ટનો માલ તૈયાર કરાવી કામ કરાવાતું હોવાની ઘટનાનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારે આમ તેમ પડેલા હતા અને એની પેલી બેઅદબી થતી હતી, એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું, એટલે સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું। ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ આ શાળામાં બાળકો પાસે કામ કરાવતું હોવાના આક્ષેપ સાથે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની વિદ્યાર્થીઓ પાસે રેતી સિમેન્ટનો માલ તૈયાર કરાવતા અને કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો શિક્ષણ જગતમાં શર્મજનક સાબિત થઈ રહ્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાને અનેક ફરિયાદો વચ્ચે સવારના સમયે સ્કૂલમાં એક શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની ફોન ઉપર વાત કરતા અને તેની બાજુમાં એટલે કે શિક્ષક માર્ગદર્શન આપી રેતી સિમેન્ટના માલ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવતા હોય અને એક વિદ્યાર્થી રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી રહ્યો હોય, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આજ રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી તગારામાં ભરી ચણતર કરવા જતા હોય અને માથે તગારા પણ મૂકતા હોય એવા વિડીયો વિદ્યાર્થીઓના વાલીઓએ જ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાલીઓએ જ વાયરલ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાની અનેક ફરિયાદો વચ્ચે આખરે વાયરલ વિડીયો મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સચિવ શાહે પણ આ વિડીયો બાબતે કહ્યું હતું કે વિડીયો ધ્યાન ઉપર આવ્યો છે અને શિક્ષણ સમિતિની ટીમ તપાસ અર્થે મોકલી છે અને જો આ વિડીયો સાચો હશે અને કામ કરાવતું હશે તો સ્કૂલના શિક્ષકને પ્રિન્સિપાલ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમ કહી હાથ ઊંચા કર્યા હતા। જો કે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ રિઝવાના શેખનો સ્કૂલમાં સંપર્ક કરતા વિડીયોમાં શિક્ષક પણ કામ કરે છે તેવું કહી પોતાના બચાવ પક્ષે કહ્યું હતું અને બાળકો પાસે જે કામ કરાવવામાં આવે છે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે। આ કામગીરીમાં પણ પરીક્ષામાં માર્ક્સ મૂકવાના હોય છે તેમ કહીને વિદ્યાર્થીઓ પાસે ગંભીર પ્રકારની મજૂરી કરાવાતી હોવાના વિડીયો વાયરલ મુદ્દે પ્રિન્સિપાલે પણ પોતાનો લૂલો બચાવ કર્યો હતો। બાળકો પાસે આ જે કામ કરાવેલું એ અમે રિસેસના ટાઈમમાં 10-15 મિનિટ કરાવેલું અને સાથે સાહેબ અને આચાર્ય સાહેબ પણ હતા, પણ એવું હતું કે આચાર્ય બેનને સિમેન્ટ લેવા જવાનું થયું એટલે ગાડી લઈને ગયા, એટલે ભાઈ કોણે વિડીયો કર્યો અમને ખબર નથી અને સાહેબે ઓલરેડી માલ બનાવી આપેલો, પણ છોકરાઓનું કામ એવું હોય છે કે હવે થોડુંક એ હોય ને હાથ લૂછી નાખે એની હાથે પેલું કપડું ન હોય ને એવું ન હોય એટલે થોડું પેન દેખાયું હશે, પણ સમૂહ કાર્યમાં અમે આ બાબત રિસેસના ટાઈમમાં કરેલો છે આ કામ અને અહીંયાથી જે ભાગ પસાર થાય એ બી અમને તો ખબર બી નથી, પણ સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારે આમ તેમ પડેલા હતા અને એની પેલી બેઅદબી થતી હતી, એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું, એટલે સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું। એટલે એવો કંઈ અમારો ઈરાદો નથી કે એમને કર્યા કામ કરવાનું ભણવા જ આવે છે, પણ રિસેસનો ટાઈમ હતો 12 ને 10ની ને રિસેસ। શું નામ તમારું? વિશ્વાના।